લોકસભા 2024ની ચૂંટણી આવી ગઈ છે. નેતાઓ પ્રચારમાં છે, કાર્યકરો દોડધામમાં છે. લોકો સુધી પહોંચવાનું છે, પોતાની વાત પહોંચાડવાની છે. એના માટે પોસ્ટર છપાવવાના છે, બેનરો બનાવવાના છે. ચોપાનિયાનું શું થયું? એવી બધી પૂછપરછ કરવાનો વારો નેતાઓનો કાર્યકરોનો આવી ગયો છે. પરંતુ એક મિનિટ, વાત જરા બદલાઈ છે. અત્યાર સુધી એવું થતું હતું કે ચૂંટણી કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની, આ બધી ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સૌથી વધારે મહત્વ ચોપાનિયા, મતદારની સ્લીપ, બેનર સહિત કાગળ પર છપાતી અનેક સામગ્રી ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતી હોય છે. ગઈ લોકસભાની ચૂંટણી સુધી આ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલી સામગ્રીનું ભારે મહત્વ હતું. મહિનાઓ પહેલાથી સંખ્યાબંધ છાપકામના ઓર્ડરો વિવિધ પાર્ટીઓ અને વિવિધ ઉમેદવારો દ્વારા મળતા હતા. એટલે આ રીતે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલા અનેક લોકોને સારા પ્રમાણમાં ચૂંટણીના સમય દરમિયાન રોજગારી મળતી હતી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં જુદા જ પ્રકારનો માહોલ છે. હાલમાં આધુનિક ટેકનોલોજીના કારણે બધી જ પાર્ટીઓ અને ઉમેદવારો ડિજિટલ પ્રચાર તરફ વળી ગયા છે. અત્યારની આ ચૂંટણીમાં અમે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ માધ્યમ દ્વારા જે કામ થઈ રહ્યું છે ઝડપી અને એક સાથે જ્યાં પણ તમારે મેસેજ અથવા તો કોઈ પણ માહિતી મોકલવી હોય તો એક જ મેસેજથી સારાએ જે તમે વિસ્તારમાં નક્કી કર્યું ત્યાં જે મેસેજ જઈ રહ્યો છે, જેના કારણે સમયની બચત થઈ છે, ખર્ચની પણ બચત થઈ છે અને જેને કહીએ ને કે મેન પાવર એ પણ ઓછો થઈ ગયો છે. 1985થી ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓ માટે પોસ્ટર, બેનર, ચોપનિયા તૈયાર કરનારા અનેક ઓફસેટ પ્રિન્ટરો હવે બેકાર થઈ રહ્યા છે. તેમને અત્યાર સુધી કોઈ ઓર્ડર નથી મળ્યા. ભાવનગરના રોયલ કોમ્પ્લેક્સમાં અનેક ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ આવેલા છે, જ્યાં વિભિન્ન પ્રકારના ચૂંટણીલક્ષી સાહિત્ય સામગ્રી છપાતું. પરંતુ હવે ડિજિટલ યુગ આવી ચૂક્યું છે. બધાના હાથમાં મોબાઈલ છે. લોકો મોબાઈલમાંથી માથું ઊંચકે તો પોસ્ટરો કે બેનરો જોશે ને. 34 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ડિજિટલ યુગે તેમની બોચી બેસાડી દીધી છે. અત્યારે ધીરે ધીરે બધું ડિજિટલાઇઝ થઈ રહ્યું છે અને કોઈ પણ ચૂંટણીની અંદર અત્યારે લગીને અમારે 95% જે કામ આવતું એ અત્યારે 95% ઘટી ગયું છે. એને કારણે અત્યારે બધું ટોટલી ડિજિટલાઇઝ કરવા માંગે છે. હાજી સાહેબ, કારણ કે અત્યાર સુધી શું છે કે બધા પેમ્પલેટ છે, બેનર છે, હોર્ડિંગ છે, એ બધું કામ અમને મળતું. અત્યારે અમારું એને કારણે અત્યારે બધું આ જે ડિજિટલાઇઝ કરે છે એને કારણે અમારો ધંધો 90થી 95% ડીમ થઈ ગયો છે. પર ભાર મૂકી રહી છે. કારણ એ જ છે કે તેનાથી છેવાડાના માણસ સુધી તાત્કાલિક પહોંચી જવાય છે. એક પોસ્ટ મૂકી અને તમે હજારો માણસો સુધી સીધા પહોંચી જાઓ. વળી ઓછા ખર્ચે ડિજિટલ પ્રચાર થતો હોવાથી ભાજપે તો પૂરજોશમાં ડિજિટલ પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે કોંગ્રેસ અને આપનું ગઠબંધન હોવાના લીધે બંને પક્ષો પણ નાના મોટા પ્રયત્નો કરી જ રહ્યા છે. જો કે ડિજિટલ પ્રચાર પ્રસારની ઘણી બધી મર્યાદાઓ પણ છે, જેમ કે ખોટી પોસ્ટ, ફેક ન્યૂઝ જેવી ઘણી બધી બાબતો પણ ફ્લોમાં આવી જતી હોય છે, જેના કારણે પાર્ટીને નુકસાન પણ જઈ શકે છે. વળી હવે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે એટલે હું એવું માનું છું ફાયદા પણ છે અને ગેરફાયદા છે. અનેક પરિવારો આની ઉપર ચૂંટણીના આ બધી છપાવવા પાછળ અનેક પરિવારોનું ભરણ પોષણ ચાલતું હતું. પણ ડિજિટલ યુગ આજે તમારે છેવાડાના માણસ સુધી જો પહોંચવું હોય તો હું એવું માનું છું નવી ટેકનોલોજી ડિજિટલ યુગ આવી ગયો છે એટલે ડિજિટલ રીતે હું એવું માનું છું ઝડપથી. હા, એક ગેરફાયદો છે, ફેક ન્યૂઝ પણ આમાં આવી શકે છે. પણ ઘર સુધી પહોંચવું હોય ઘર ઘર સુધી તો હું એવું માનું છું કોઈ પણ પક્ષ હોય ડિજિટલ ઉપર વધારે ભાર મૂકશે. તેમ છતાં સમય બદલાયો છે એ હકીકતનો તો સામનો કરવો જ પડશે. અજીત ગઢવી, TV9, ભાવનગર.